નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એનટીપીસી ગ્રીન એનર્જી ભરતી 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં 182 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જેમાં પોસ્ટ કઈ કઈ રહેવાની છે તો એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટ રહેવાની છે, જેમાં અરજી શરૂ થવાની તારીખ છે 11/4/2025થી અરજી કરવાની શરૂઆત થઈ જશે। આમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો એનટીપીસી ગ્રીન એનર્જી ભરતી 2025માં એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવની 182 જગ્યાઓ માટેની ભરતી BTech BE ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। આમાં ઓનલાઈન અરજી 11/4/2025ના રોજ ખુલશે અને 1/5/2025ના રોજ બંધ થશે, જેમાં ઉમેદવારે એનટીપીસી ગ્રીન એનર્જી વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ જોઈએ તો એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ભરતી 2025માં નોટિફિકેશન PDF દ્વારા 27/3/2025ના રોજ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેમાં લેખમાંથી સંપૂર્ણ નોકરીની વિગતો, ખાલી જગ્યા, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જેમાં આપણે પોસ્ટ પ્રમાણે કુલ જગ્યાઓની વાત કરીએ તો ઇજનેર સિવિલની 40 જગ્યાઓ, ઇજનેર ઇલેક્ટ્રિકલની 80 જગ્યાઓ, ઇજનેર મેકેનિકલની 15 જગ્યાઓ, એક્ઝિક્યુટિવની 7 જગ્યાઓ, ત્યારબાદ એક્ઝિક્યુટિવ ફાઇનાન્સની 26 જગ્યાઓ, ઇજનેરની 4 જગ્યાઓ, ઇજનેર RECNMની 10 જગ્યાઓ। આ પ્રમાણે તમારા પોસ્ટ પ્રમાણે જગ્યાઓની ભરતી થવાની છે। ત્યારબાદ આમાં લાયકાતની જો વાત કરીએ તો ઉમેદવારો પાસે BE, BTech, ME, MTech, MBA, PG ડિપ્લોમા, CA, CMA, ગ્રેજ્યુએટ PGમાં તમારે કરેલું હોવું જોઈએ। જો તમે આમાંથી કોઈ પણ પ્રકારની લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો આમાં વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવેલી છે વધુમાં વધુ, જેમાં નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ અરજી ફીની જો વાત કરીએ તો જનરલ, EWS અને OBC શ્રેણી માટે ₹500 તમારે અરજી ફી ચૂકવવી પડશે, જ્યારે SC, ST, PWBD અને અન્ય શ્રેણી માટે અને મહિલાઓ ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 11/4/2025 સવારે 10 વાગ્યાથી। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 1/5/2025 રાત્રે 12 કલાક સુધી તમે અરજી કરી શકો છો। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। અને બીજી વાત કે ઓની જે ઓફિશિયલ જે નોટિફિકેશન આપણને જે મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। તો રજા લઈએ, જય હિન્દ, જય ભારત।